ભેદભરમ. લેખક હરકિશન મહેતા. ચેપ્ટર 2. ચાલુ કારે એણે ફરી એકવાર બુશકોટના ખિસ્સામાંથી પેલું કાર્ડ કાઢીને જોઈ લીધું. તેની સફેદ લીસી સપાટી પર અંગૂઠો પસવાર્યો. શ્રીમતી સુરેખા દિવાનના ઉપસેલા નામનો સ્પર્શ કરી લીધો અને ફરી તેને ખિસ્સામાં સરકાવી દેતા પહેલાં નાક સુધી લઈ જઈને સૂંઘી પણ જોયું. કાર્ડમાંથી આવતી મોગરાની સુગંધ આગલી રાતની સરખામણીમાં હવે મંદ પડી ગયેલી લાગી, પરંતુ વિવેકનો અચંપો મંદ પડ્યો ન હતો. તેણે કાંડા ઘડિયાળમાં જોયું તો 1:20 થઈ હતી. બરાબર 12 કલાક અગાઉ બની ગયેલી અગમ્ય ઘટનાને વિસારે પાડી દેવાનું નક્કી કર્યા છતાં પેલી સફેદ વસ્ત્રધારી સ્ત્રી ઘડીભર પણ તેના મગજનો કબજો છોડતી ન હતી. વારે વારે કાર્ડ પર તેનો હાથ પહોંચી જતો. અવારનવાર પાતળી સીટ તરફ નજર દોડી જતી. આગલી રાતે ઘરના બારણા બંધ કરી દીધા પછી પણ મનના કમાડને એ વાસી શક્યો ન હતો. બેડરૂમની બધી જ બારીઓ બંધ કરી હોવા છતાં બહાર તોફાને ચડેલા ચોહુના દરિયાએ વીજળીના કડાકા સાથે ગાજતા અષાઢી મેઘે અને ફૂફાડા સાથે ફૂંકાતા પવને વિવેકને ઊંઘવા દીધો ન હતો. અંધકારમાં ફરફરતા સફેદ રેશમી પડદામાં પેલી સ્ત્રીના પાલવનો જ આભાસ ઉપસી આવતો. પરાણે મીચેલી આંખોમાં એ અજાણી સ્ત્રીની જ સમગ્ર આકૃતિ તાદશ થતી. તેના કપાળનો ચાંદલો, મરક મરક હસતા અધખુલ્લા હોઠ, કાંઈક કહેવા માંગતી તેની દર્દીલી આંખો વિવેકને એ પ્રેત જેવી લાગી ન હતી. તેને જોતા પોતાને કોઈ ભય લાગ્યો ન હતો, પણ તેના અચાનક કારમાંથી અદૃશ્ય થઈ જવાનો ભેદ એને પજવ્યા કરતો હતો. જતાં જતાં એ તેનું કાર્ડ તે શું કામ કારમાં રાખતી ગઈ? પ્રેતને કોઈ સ્વરૂપ હોતું નથી, કોઈ પોશાક હોતો નથી, તો પછી કાર્ડ તો હોય જ ક્યાંથી? બનવા જોગ છે કે એ સ્ત્રી સાથે આ કાર્ડને કાંઈ જ લાગતું ઓળખતું ન હોય. બીજા જ કોઈનું કાર્ડ મોટરમાં રહી ગયું હોય, પણ તો પછી કાર્ડમાંથી એવી જ સુગંધ કેમ આવે? તર્કની આ તકરાર બહુ લાંબી ચાલ્યા પછી તેણે એક સમાધાન સાધ્યું. કાર્ડમાં ફોન નંબર તો આપેલો જ છે. સવારે ફોન જોડીને પૂછીશ કે તમારે ત્યાં કોઈ સુરેખા બહેન દિવાન છે? અરે એમ તે કાંઈ પૂછાય? તેને બદલે કહીશ કે શ્રીમતી દિવાનને ફોન આપો. પણ ખરેખર એ ફોન પર આવે તો હું શું વાતચીત કરીશ? હા, કહીશ કે મારે તમને મળવું છે. હું ઇન્સ્યોરન્સનું કામકાજ કરું છું, એ બાબતમાં મળવું છે. ના ના, એમ તે કોઈ અજાણ્યાને મળવા બોલાવે તો પછી શું કરવું? એનો જવાબ જડ્યો નહીં. ત્યારે વહેલી સવારે ઘેરાતી આંખે વિવેકે મહામહેનતે મનને મનાવ્યું કે ફોન લાગે અને ફોન પર એ આવે ત્યાર પછીનું બધું આપોઆપ સૂજી આવશે. ત્યાં સવારની અલબ ઝલપ ઊંઘમાં ટેલિફોનની ઘંટડીએ તેને ઝબકાવીને જગાડી દીધો હતો. રિસીવર ઉંચકતા સુધીમાં ઉજાગરાવાળી આંખો ચોડતા તેને ધારી લીધું પેલી લીઝાનો જ ફોન હોવો જોઈએ, પણ તેનું અનુમાન ખોટું ઠરેલું. મિસ્ટર વિવેક સંન્યાસી, હજુ તો ગઈ રાતની પાર્ટીમાં સિંહા સાહેબે તમારી ભલામણ કરી ત્યાં સવારના પહોરમાં તમારું કામ પડ્યું. અમારા ફેમિલીના 4 જણાનો વીમો ઉતરાવવો છે, 1.25 લાખનો. હા, 10:30 વાગ્યે ઓફિસ આવી પહોંચો. વિવેકે બગાસા ખાતા ખાતા ચોપરા એન્ડ સન્સનું ફોર્ટનું સરનામું લખી લઈને રિસીવર મૂકતા પછી તાજુબી અનુભવી હતી. કમાલ છે, ગઈ રાતથી બધી અણધારી ઘટનાઓ જ બન્યા કરે છે. લીઝાની મુલાકાત, ભેદી સ્ત્રીએ લીધેલી લિફ્ટ અને ઉઠતા વેત એકી સાથે 5 લાખનો બિઝનેસ. આ બધું જોગાનો જોગ છે કે સિટ્રોન કારનો પ્રતાપ? અરે વિવેક, કાલ રાતે તું કોની ગાડી ઉપાડી લાવ્યો? પૂજાના ઓરડામાંથી પ્રસાદની રકાબી સાથે બહાર આવતી માએ તેને ચમકાવ્યો હતો. સવારે ઉઠીને આંગણામાં અજાણી ગાડી જોઈને પહેલાં તો હું ભડકી ગઈ કે રાતે મારા દીકરાને બદલે બીજું કોઈ તો ઘરમાં ઘૂસી આવ્યું નથી ને? માએ હસતા હસતા કહેલું, પણ પોતે ગંભીરપણે જવાબ આપ્યો હતો. આપણી ગાડી રિપેરમાં છે એટલે મનોજ પાસેથી એક રાત માટે બીજા કોઈની કાર ઉપાડી લાવ્યો. બા, તને ગાડી કેવી લાગી?
મનોજ પાસે વેચવા માટે આવી છે. મોટરમાં મને શું ખબર પડે દીકરા, પણ એ ગાડી જોઈને મારી આંખો ઠરી હતી. મનમાં થયું કે આવી રૂપાળી લાડી તું ક્યારે લઈ આવીશ. મહિનામાં 2-3 વાર આવો સવાલ પૂછી બેસતી માને વધુ એકવાર આડી વાતે ચડાવી દઈને વિવેક સરકી ગયો હતો, પણ તેના હોઠ સુધી જવાબ તો આવી ગયેલો. બસ બા, હવે બહુ વાર નથી. આજકાલ બધું અણધાર્યું બનવા લાગ્યું છે, તેમ આ પણ સાવ અણધાર્યું જ બની જવાનું. વિચારના તોરમાં કાર ચલાવતા વિવેકને અચાનક ખ્યાલ આવ્યો કે ઓપેરા હાઉસનું ટ્રાફિક સિગ્નલ લાલ લાઇટ બતાવીને આગળ વધવાની મનાઈ ફરમાવે છે. બ્રેકની ચીચિયારી સાથે તેણે ગાડી થોભાવી ત્યારે આજુબાજુ મોટરવાળા બધા તેને ગુરકવા લાગ્યા. વિવેકે મનમાં હસતા હસતા વિચાર્યું, સાલો મનોજ પણ મારી રાહ જોતો આમ જ ગુરકતો બેઠો હશે. 11 વાગ્યાને બદલે 2 વાગ્યે કાર પાછી આપવા આવ્યો એવું કહીને બરાડા સાથે મારું સ્વાગત કરવાનો. સાલો એ જ લાગનો છે. બરાબર એ જ વખતે સિગ્નલનો રંગ બદલાયો અને કાર સ્ટાર્ટ કરતા વિવેકે ઈરાદો પણ બદલી નાખ્યો. તેણે સીધી ગામદેવી જવાને બદલે ડાબી બાજુ વળાંક લઈ લીધો. તેના આ ઓવરટેક પર બાજુની કારવાળો કતરાયો, પણ અચાનક મનમાં ઉપડેલી ઘૂરીએ વિવેકને થોડીવાર માટે અવિવેકી બનાવી દીધો હોય તેમ પેલાની અવગણના કરી એ સડસડાટ આગળ નીકળી ગયો. આ સુરેખા દિવાનની અસલિયતનો તાગ નહીં મળે ત્યાં સુધી મને જમ્પ નહીં મળે. મનોજ ભલે અડધો કલાક વધુ રાહ જુએ. ચોપાટી વટાવ્યા પછી મરીન ડ્રાઈવ તરફ આગળ વધતા એની અસ્વસ્થતા ઉગ્ર બનતી ગઈ. દિવાન સદનનું મકાન તો અગાઉ આ રસ્તા પરથી પસાર થતાં અનેકવાર જોયેલું. પ્રાચીન શૈલીની તેની બાંધણી કોઈનું પણ ધ્યાન ખેંચે એવી આકર્ષક હતી. તેના જેવા નકશીદાર ઝરૂખા આજકાલના મકાનમાં ક્યાં જોવા મળે છે? એ ઊંચા મકાનના કયા ફ્લોર પર આ સુરેખા દિવાન રહેતા હશે? કમ્પાઉન્ડમાં કાર લેતી વખતે વિવેકે આછેરી ધ્રુજારી અનુભવી મનોમન ઈચ્છા કરી, કાલ રાતવાળી સ્ત્રી તો સુરેખા નહીં જ હોય, આ કાર્ડ બીજા કોઈનું જ હોવું જોઈએ. મકાનમાં પ્રવેશ કરીને વિવેકે પેસેજની દિવાલે લાગેલા બોર્ડ પર નામ શોધવા ઝડપી નજર ફેરવવા માંડી. 1st ફ્લોર, 2nd ફ્લોર, 3rd અને 4th ફ્લોર. તેની ડોક ઊંચી થઈ ગઈ, પણ સુરેખા નામ કે દિવાન અટક વાંચવા મળી નહીં. તેને ખબર હતી કે વિઝિટિંગ કાર્ડ પર ફ્લોર નંબર લખ્યો ન હતો, છતાં ચકાસી જોવા માટે એ ખિસ્સામાં હાથ નાખવા જતો હતો ત્યાં દૂર ઊભેલા ચોકીદારે તેને ચોંકાવ્યો. તમારે દિવાન શેઠજીને ત્યાં જવું છે ને? વિવેકને એ પૂછા પણ ભેદી લાગી. આણે કેમ માની લીધું કે હું દિવાનનું નામ શોધું છું? પોતે હકારમાં ડોક હલાવી ત્યારે ચોકીદારે પેસેજની બીજી દિવાલ તરફ આંગળી ચીંધી. સામેનું બોર્ડ વાંચો. ઝડપથી ડોક ફેરવી તો કલાત્મક નકશીવાળા સફેદ બોર્ડ પર નામ કોતરેલું હતું, દુર્લભજી દેવજી દિવાન, ટોપ ફ્લોર. હવે તેને સમજાયું કે મકાન માલિકે ઉપરનો માળ પોતાને માટે સુવાંગ રાખ્યો હતો અને ભાડુઆતના બોર્ડથી પોતાના નામનું બોર્ડ પણ અલગ રાખ્યું હતું. તો શું સુરેખા આ દુર્લભજીની શ્રીમતી હશે? અનુમાન મમડાવતો એ લિફ્ટ તરફ આગળ વધ્યો તો ત્યાં પણ બોર્ડ લાગેલું હતું, નોટ ફોર ટોપ ફ્લોર. હવે ચોકીદારની સહાય વગર વિવેકે આપોઆપ બીજી બાજુ ડોક ફેરવી. તેની ધારણા સાચી ઠરી. ત્યાં બીજી લિફ્ટ હતી, ઓનલી ફોર ટોપ ફ્લોર. વાહ, દિવાનજી શેઠે પોતાની લિફ્ટ પણ અંગત રાખી છે. લિફ્ટના દરવાજા બંધ કરીને બટન દબાવતા સમજાયું કે અંદર એક જ બટન હતું જેથી લિફ્ટ સીધી ટોચ પર જ જાય. ઉપર ચડતી લિફ્ટમાં વિવેકની જિજ્ઞાસા પણ ટોચ પર પહોંચી ગઈ હતી. કંઈક અણધાર્યું બનવાનું હોય એવી બેચેની મનને વીંટળાવા લાગી. લિફ્ટ સ્થિર થયા પછી તેનું બારણું ઉઘાડતા હૃદયના ધબકારા સતેજ બનવા લાગ્યા. કમાન આકારના સિમનના ગોળ દરવાજા પર ગણપતિની મૂર્તિ કોતરેલી જોઈ. તેની બંને બાજુ મરોડદાર અક્ષરોમાં લખાયેલું લાભશુભ વાંચ્યું અને આંખો મીચીને વિવેકે દરવાજાની બેલનું બટન દબાવ્યું. અંદરથી મોટરના ટહુકા જેવો ઘંટડીનો અવાજ સંભળાયો કે તરત જ જાણે એની રાહ જોતી હોય એટલી ઝડપે સ્પ્રિંગવાળો સીસમનો દરવાજો ઉઘડી ગયો. શ્રીમતી સુરેખા દિવાન છે? એમ પૂછવા માટે વિવેકના હોઠ તો ઉઘડ્યા,
પણ ઉઘાડા દરવાજા સામે કોઈ દેખાયું નહીં ત્યારે એ ઓછપાઈ ગયો. પેસેજની દિવાલ પર કડા કરતો લાકડાનો મોર દેખાયો. તેની ડોક જરા જરા હલતી જોઈને અનુમાન કર્યું કે પોતે ઘંટડીનું બટન દબાવ્યું ત્યારે આ જ મોર ગહેક્યો હશે. થોડા સંકોચ સાથે તેણે ઘરમાં પહેલું પગલું ભર્યું. આપને કોનું કામ છે? સફેદ પોશાકમાં સામે ઊભેલા નોકરે પૂછ્યું ત્યારે વિવેક જવાબ આપતા ખચકાયો. જે નામ ગઈ રાતથી તેના મગજમાં સતત ભમતું હતું તેનો ઉચ્ચાર કરતાં ગભરાટની લાગણી અનુભવી. નીચે બોર્ડ પર વાંચેલું નામ જ આપોઆપ હોઠ પર સ્ફુરી આવ્યું. દુર્લભજી દેવજી દિવાન સાહેબનું. નોકરે માનભેર આવકાર આપ્યો છતાં અંદર જતાં તેના પગ ધ્રુજતા હતા. પણ દિવાનખંડમાં દાખલ થતાં જ મન પરથી બોજ હટી ગયો હોય એવી હળવાશ અનુભવી. વિશાળ ખંડની વચ્ચોવચ્ચ છત પર ઝુમ્મર ઝૂલતું હતું. સ્વચ્છ સફેદ દિવાલોથી આંખોને ટાઢક વર્તાતી હતી. રાજરચીલાની સજાવટમાં સૌમ્યતા નીતરતી હતી. શેઠજી અંદર છે. નોકરે તેને સંખેડાના કોતરેલા સોફા પર બેસવાનો સંકેત કરતાં પૂછ્યું. આપનું નામ શું કહું? બેસતા વિવેકે ખિસ્સામાંથી કાર્ડ કાઢ્યું પણ નોકર તરફ હાથ લંબાવીને પાછો ખેંચી લીધો. ના, સુરેખા દિવાનનું કાર્ડ નથી આપવું. ભૂલ સુધારી લઈને તેણે પોતાના નામનું કાર્ડ નોકરના હાથમાં સરકાવી દીધું. એકલો પડ્યો એટલે ખિસ્સામાંથી રૂમાલ કાઢીને મોં લૂછી લેતા તેણે આસપાસ નજર ફેરવી. ઉઘાડી બારીમાંથી આવતા પવનમાં રેશમી પડદા ફરફરતા હતા. ફ્લાવર વાઝમાં સુંદર રીતે ગોઠવાયેલા ફૂલો પણ એક જ રંગના હતા, શ્વેત. ફરતી ફરતી તેની નજર દિવાલ પર સફેદ રંગની ફ્રેમમાં મઢેલી એકમાત્ર તસવીર પર પડી અને એ આંચકા સાથે બેઠકમાંથી અડધો ઊભો થઈ ગયો. આ તો એ જ સ્ત્રી. કપાળ પર લાલ ચટાક ચાંદલો, કંઈક કહેવા માંગતી દર્દીલી આંખો, સ્મિત નીતરતા અધખુલ્લા હોઠો અને માથે ઓઢેલી સફેદ સાડી. વિવેકનું હૃદય ફફડી ઉઠ્યું. મગજ ધમધમવા લાગ્યું. કપાળની નસ તંગ થવા માંડી. ચહેરા પર પરસેવો ફૂટવા માંડ્યો. અત્યાર સુધી સૌમ્ય લાગતા વાતાવરણમાં અચાનક ભયનો પવન ફૂંકાવા લાગ્યો હોય તેમ ત્યાંથી ભાગી છૂટવા માટે મનોબળ મક્કમ કર્યું. ત્યાં બેસો ને, કેમ ઊભા થઈ ગયા? અવાજમાં વાત્સલ્યનો રણકો હોવા છતાં વિવેકની ગરદનમાંથી ધ્રુજારી વછૂટી ગઈ. એક હાથમાં પકડી રાખેલું સુરેખા દિવાન નામનું કાર્ડ છટકીને ગાલીચા પર સરી પડ્યું. બીજા હાથના રૂમાલથી ચહેરા પરનો પરસેવો લૂછવાને બહાને તેણે ઝડપથી સ્વસ્થતા ધારણ કરી લેવી પડી. સામે ઊભેલી વ્યક્તિની તેજસ્વી મુખમુદ્રા જોઈને મનમાં આપોઆપ નિર્ભયતા પ્રકટ થઈ. સામે ઊભેલી 71 વર્ષની એ વયોવૃદ્ધ વ્યક્તિ પોતે જ દુર્લભજી દિવાન હોવાનું અનુમાન તેણે કરી લીધું. એના ઉઘાડા માથાના ધોળા વાળ ફરફરતા હતા. કપાળમાં વૈષ્ણવી તિલક ચમકતું હતું. આંખોના ભવા ભરાવદાર હતા. સફેદ મૂછોમાંથી સ્મિત ટપકતું હતું. રેશમી અંગરખામાં બટનને બદલે ફૂમતાવાળી કસો બંધાયેલી હતી. હં, તમારું નામ વિવેક સન્યાસી છે. સામે બેઠક લઈને ચીર પરિચિત માણસને કહેતા હોય તેટલી આત્મીયતાથી એમણે કહ્યું, તમે વીમા કંપનીના એજન્ટ છો એટલી ઓળખાણ તો તમારા કાર્ડે મને આપી. બોલો ભાઈ, મારું શું કામ પડ્યું તમને? વડીલ, કામ આપનું તો નહીં પણ, કહેતો વિવેક વાંકો વળ્યો. નીચા નમીને ગાલીચા પરથી સુરેખા દિવાનનું કાર્ડ ઉંચકીને હાથની કંપારી છુપાવતા એમને પૂછ્યું, મારે એમને મળવું હતું. કાર્ડ વાંચતા જ દુર્લભજી શેઠના ચહેરાની કરચલીઓ સહેજ થથરી ઉઠી. સુરેખા વહુને મળવું છે તમારે? બોલતા બોલતા એમણે ઝીણી નજરે વિવેક સામે જોયું. તમારી કાંઈ ભૂલ તો નથી થતી ને? વડીલ, વાત એમ છે કે ગઈ રાતે, એટલું બોલીને કારને બ્રેક મારી હોય તેમે અટક્યો. ડોક ફેરવીને દિવાલ પર લટકતી પેલી તસવીર નિહાળી. ભાઈ, તમે જે છબી જુઓ છો એ સુરેખા વહુની જ છે. અગાઉ ક્યારેય તમે એમને મળ્યા છો ખરા? જી. વિવેક વિમાસનમાં પડી ગયો. ગઈ રાતે જે સંજોગોમાં તેને મળ્યો હતો એ કહેતા જીભ ન ઉપડી. નહીં જી, એમની ક્યારેય મુલાકાત થઈ તો નથી. તો પછી એનું આ કાર્ડ તમારી પાસે? વિવેકને આ પૂછા ઉલટ તપાસ જેવી ધારદાર લાગી.
પોતાના જવાબ પર એક સ્ત્રીની કોઈ ખાનગી વાત ઉઘાડી પડી જવાની હોય એવો ભય લાગ્યો. હવે આ વયોવૃદ્ધ માણસને ગળે ઉતરી જાય એવી રીતે વાત વાળી લેવી પડશે. વાત એમ છે વડીલ કે ગઈ રાતે એક પાર્ટીમાં કોઈએ મને આ કાર્ડ આપીને ભલામણ કરી કે તમે આવતીકાલે જ એમને મળી આવજો. વીમાનું સારું એવું કામ તમને મળી રહેશે. ખોટું બોલવામાં કષ્ટ પડ્યું હોય તેમ વિવેક દિવાન શેઠના હાવભાવ પારખવા થોડું અટક્યો, પણ સામેથી કોઈ પડઘો ન પડ્યો ત્યારે ઉતાવળે ઉમેરવું પડ્યું. મને લાગે છે કે મારે ફોન કરીને એમને મળવા આવવું જોઈતું હતું. આઈ એમ સોરી. તમે ફોન કર્યો હોત તો પણ એને મળી ન શકત. મિસ્ટર વિવેક સંન્યાસી. વૃદ્ધના અવાજમાં એકાએક પલટો આવી ગયો. મારી સુરેખા વહુના અવસાનને 1 વર્ષ પૂરું થઈ ગયું. હે? વિવેકનું હૃદય ધબકતું બંધ થઈ જવાનું હોય એવો ધક્કો લાગ્યો. તેનો હાથ ડાબી છાતી પર દબાયો. એટલે? એનો અવાજ તરડાઈ ગયો, કંઠ રૂંધાઈ ગયો. ફાટેલા મોઢે આંખો ફાડીને એ દિવાન શેઠને તાકી રહ્યો ત્યારે સામેથી નિસાસો સંભળાયો. આ કાર્ડ આપીને ભલામણ કરનારે તમારી ક્રૂર મશ્કરી કરી છે ભાઈ. મૃત્યુ પામેલાના વીમા ઉતારવા મોકલીને તેણે તમને જ નહીં મને વસમો આઘાત પહોંચાડ્યો છે. પણ વિવેક તો જડ બની ગયો હતો. 1 વર્ષ પહેલાં મૃત્યુ પામી ચૂકેલી આ સ્ત્રી હજુ આગલી જ રાત્રે નિર્જન રસ્તા પર સદેહે લિફ્ટ માંગતી ઊભી હતી. પોતે એને કારમાં બેસવા દે અને અધરસ્તે અચાનક એ કારમાંથી અદૃશ્ય થઈ જાય. માથા પર વીજળી ત્રાટકી હોય તેમ વિવેકનો વિચાર થંભી ગયો. તેના દાંત ભીસાયા. કાન પર મનોજના શબ્દો અફડાયા. અમારા ફર્નાન્ડીઝે રાતે ગેરેજમાં ભૂત જોયું હતું. વિવેકને ચીસ પાડી ઉઠવા જેવો ભય લાગ્યો. મહા મહેનતે એ મન પર કાબૂ જાળવી શક્યો. સામે એક અજાણી વ્યક્તિ બેઠી છે. પોતાના વર્તનથી એ શંકાશીલ બની જશે. પોતાને કદાચ પાગલ માની બેસશે એવી તેને દહેશત જાગી. બરાબર એ જ વખતે નોકર શરબતના ગ્લાસની ટ્રે લઈને આવ્યો. દિવાન શેઠના પ્રસ્તાવની વાટ જોયા વિના શરબતનો ગ્લાસ તે ગટગટાવી ગયો. સુકાયેલા કંઠમાં થોડી રાહત થઈ. ફફડતી છાતીમાં થોડી ટાઢક અનુભવી. માફ કરજો વડીલ. તેણે ઊભા થતાં હાથ જોડ્યા. મારા આ રીતના આગમનથી તમને દુઃખ પહોંચાડવા બદલ હું ખરેખર દિલગીર છું. દુઃખ તો મારા કરતાં તમને વધારે પહોંચ્યું હોય એવું લાગે છે. દિવાન શેઠના બોલવામાં ફરી વાત્સલ્યનો ભાવ રણક્યો. પહેલાં તો મને થયું કે વીમાનું કામ ગુમાવ્યાનું તમને દુઃખ થયું હશે. પછી માન્યું કે કોઈએ આવી ક્રૂર મશ્કરી કર્યાનો વસવસો જાગ્યો હશે. પણ ના, આ તો કોઈ સ્વજનના મૃત્યુની જાણથી ભલોપાત જાગ્યો હોય એવી રીબાવણી મેં તમારા ચહેરા પર જોઈ. એ તો વડીલ હું જરા દિલનો પોચો છું ને એટલે આપને એવું લાગ્યું હશે. દિલના પોચા નહીં, હું તો તમને દિલના કૂણા કહીશ. કહીને તેમણે વિવેકના ખભા પર હાથ મૂક્યો. અત્યારે ભલે તમે ખાલી હાથે જાઓ, પણ ભવિષ્યમાં તમને વીમાનું કામ જરૂર મળશે. ત્યારે વિવેક પહેલીવાર મુક્તપણે મલકી શક્યો. સામે ઊભેલા વૃદ્ધને તેની નિખાલસતા ગમી હોય તેમ સંભળાવ્યું. હું જાણું છું કે મારી ઉંમરવાળાનો વીમો ઉતરાવવામાં તો તમારી કંપનીવાળા માટે જ વીમો ગણાય. બોલતા બોલતા એ હસી પડ્યા. ત્યારે આવા હળવા વાતાવરણ વચ્ચે વિદાય લઈ લેવાનો મોકો ઝડપીને વિવેકે પગ ઉપાડ્યા. તમારી લાગણી માટે આભાર. હવે રજા લઉં. અને દિવાન શેઠ તેના ખભા પરથી હાથ લઈને આવજો કહેવા જાય એ પહેલાં તો અંદરના રૂમમાંથી મીઠા રણકા સાથે એક અણધારી વ્યક્તિ આવી ચડી. દાદાજી, તમે તો બહુ વાર લગાડી. શતરંજની રમત અધૂરી મૂકીને અહીં રોકાઈ ગયા. બોલતી ધસી આવીને એ અચાનક અધવચ્ચે અટકી ગઈ. કોઈની હાજરી જોઈને તેના હોઠ ખુલ્લા રહી ગયા. પણ એને જોઈને વિવેકની હાલત તો આંખે અંધારા આવી જવા જેવી થઈ ગઈ. દિવાનખંડ ગુમરાવા લાગ્યો હોય તેમ મગજ ચકરાવે ચડી ગયું. જે જોયું તેના પર વિશ્વાસ બેસતો ન હતો. ગઈ રાતે જોઈ હતી એ જ આકૃતિ, એવો જ ચહેરો, એટલી જ સ્વરૂપવતી. બધું આબેહૂબ મળતું હતું. ફરક માત્ર પોશાકનો હતો. પેલીની જેમ
આણે સફેદ સાડી પહેરી ન હતી. કપાળનો ચાંદલો બહુ મોટો ન હતો અને તેની આંખોમાં દર્દને બદલે યૌવન ઉભરાતું હતું. બસ એટલો જ તફાવત. એ સિવાય સુરેખા દીવાન જ જોઈ લો. આ છે સુરેખા વહુની દીકરી અને મારી પૌત્રી સુપ્રિયા. વડીલે ઓળખાણ કરાવી ત્યારે એને ખ્યાલ આવ્યો કે પોતે આંખનું મટકું માર્યા વગર બાઘાની જેમ છોકરીને તાકી રહ્યો હતો. ઓળખાણ આપ્યા પછી પણ તેનો ભ્રમ ભાંગ્યો ન હતો. અને પ્રિયા, આ છે વિવેક સંન્યાસી. ઇન્સ્યોરન્સનું કામકાજ કરે છે. વેરી સરપ્રાઇઝિંગ. સંન્યાસી સરનેમ અને ઇન્સ્યોરન્સનો બિઝનેસ, કેવો વિરોધાભાસ! પ્રથમ પરિચયમાં જ કોઈ છોકરી પોતાને ફટકો મારી જાય એ વિવેકથી સહેવાયું નહીં. તેણે હાજરી જવાબ પરચો દેખાડ્યો. એમ તો આજે રાજાઓ રહ્યા નથી, છતાં આપણી સમક્ષ આ દીવાન હાજર છે જ ને. સાંભળીને દાદા ખડખડાટ હસી પડ્યા અને પૌત્રી મુગ્ધ ભાવે તેને જોતી રહી. ત્યારે વિવેકે હસતા હસતા વિદાય તો લીધી, પણ જતાં જતાં સુરેખાની તસવીર પર નજર પડી અને તેનું હાસ્ય આલોપ થઈ ગયું. પોતે અજંપાના ઉકેલ માટે આવ્યો હતો, તેને બદલે એ બમણો થઈ ગયો. ગઈ રાતે મેં સુરેખાને લિફ્ટ આપી હતી કે સુપ્રિયાને? સફેદ સિટ્રોનને કમ્પાઉન્ડમાં દાખલ થતી જોતાં જ કેબિનમાં બેઠેલા મનોજનો ગુસ્સો ઘૂંટાવા લાગ્યો. વિવેકે કેબિનનું બારણું ઉઘાડ્યું, ત્યાં જે તાડુક્યો. તું તે કંઈ માણસ છે? માણસ હોવ કે નહીં, ભૂત પ્રેત તો નથી જ, કહેતો ડાબા હાથની પહેલી આંગળીમાં કારની ચાવીને ગુમરાવતો વિવેક સામે આવ્યો. તેને મનોજનો રાતો પીળો ચહેરો જોવાની મજા પડતી હોય તેમ પાતળા હોઠમાં મરક મરક હસતો એ ઊભો રહ્યો. ત્યારે મનોજે દાંત પીસ્યા. ભૂતના ભાઈ, 11 વાગ્યાનો તારી માળા જપું છું. ઘડિયાળમાં જો, અત્યારે કેટલા વાગ્યા? મારી ઘડિયાળમાં 2:30 થયા. વિવેકે લાપરવાહીથી કહીને સામું પૂછ્યું. તારી ઘડિયાળ શું કહે છે? તંબુરો. મનોજે ટેબલ પર પેપર વેઇટનો કાચનો ગોળો પછાડ્યો. આ ધોળી બલા જેને વળગાડી દેવાની હતી એ બેંગ્લોરનો ઘરાક મેં ગુમાવ્યો. 2 વારે જાતે કાર જોવા આવી ગયો અને 3 વખત તેનો ફોન પણ આવી ગયો. એટલે કે તારો ફોન ચાલુ થઈ ગયો. ચાલો, એક તો સારું કામ થયું. મેં તારે ઘેર ફોન કર્યો, પછી ઇન્સ્યોરન્સ કંપનીમાં ટ્રાય કરી. સાહેબનો ક્યાંય પત્તો જ ન મળે. યાર, તું ગુસ્સે થાય છે ત્યારે જોવા જેવો લાગે છે. એ ફિલ્મી ડાયલોગ કોઈ છોકરીને સંભળાવવા માટે સાચવીને રાખ. સિન્ટ્રોનનો માંડ એક ઘરાક મળ્યો હતો, એ પણ ગયો. યાર મનોજ, મને એક વાત સમજાતી નથી. વિવેકે થોડી ગંભીરતા ધારણ કરી. અગાઉ મેં તને ક્યારેય કોઈની કાર વેચવા માટે આટલો તલપાપડ જોયો નથી. ગરજ હોય તો લઈ જાય એવી ખુમારીથી તું જ હંમેશા વાત કરે છે. એમાં આ સિટ્રોન જેવી કારના એકને બદલે 1000 ઘરાક મળી રહે એમ છે, તો પછી આટલો બધો ધુઆપુઆ શું કામ થાય છે? ત્યારે મનોજ ચશ્મા પાછળની આંખોના ડોળા કાઢીને તેની સામે જોઈ રહ્યો. સાલા, તું વીમાનો ધંધો કરે છે અને મોટર કારની માર્કેટિંગ મને સમજાવે છે. આવી સિટ્રોન મુંબઈમાં માત્ર 3 કે 4 છે. એના મોં માંગ્યા દામ મળે એમ છે, પણ આ ધોળી બલા છાપે ચડી ચૂકી છે. અપશુકન્યાળ તરીકે બધે વગોવાઈ ગઈ છે. સાંભળીને વિવેક તુચ્છકાર હસ્યો. આવી સરસ કારને અપશુકન્યાળ કહેનારને હું બેવકૂફ કહું છું. અરે, આ તો લકી છે, લકી. મારી પાસે એક રાત રહી ત્યાં સવારના પહોરમાં 5 લાખ રૂપિયાનો મને વીમો મળ્યો, એટલે તો અહીં આવતા મોડું થયું. તને લકી લાગતી હોય તો તું જ ખરીદી લે ને, મારે લપ ટળે. ખરીદી લેવાનું નક્કી કરીને જ આવ્યો છું. વિવેકે ધડાકો કર્યો. બોલ, મારી ફિયાટની ઉપર વધારાના કેટલા આપવાના? મનોજ ધારદાર નજરે તેને જોઈ રહ્યો, પછી ગુસ્સામાં હોઠ ભીડીને કહ્યું. તને તો કોઈ કાળે આકાર વેચવું નહીં. મારે જિંદગીભર પસ્તાવાનો વખત આવે. પણ એવું તે શું કારણ છે મનોજ? તું મારાથી કંઈક છુપાવે છે. તને કહેવાનો કોઈ અર્થ નથી, કારણ કે તું એવા બધામાં માનતો નથી. હવે વિવેકની જિજ્ઞાસા જોર કરી ઉઠી. કહી તો જો, કદાચ માનું પણ ખરો. કાલે જ તો કહ્યું હતું કે અમારો ફર્નાન્ડિસ ભૂત જોઈને ભડકી ગયો.
મરતો મરતો માંડ બચ્યો. પણ ફર્નાન્ડીઝે જોયેલા ભૂતને આ કાર સાથે શું લેવા દેવા? એ જ કારમાં તેણે ભૂત જોયું હતું. મનોજનો અવાજ ધ્રુજવા લાગ્યો. કાલે તું સિટ્રોન લઈને ગયો ત્યાર પછી મને ચોકીદારે જાણ કરી કે આ ધોળી બલામાં રાતે ભૂત બેસવા આવે છે. સાંભળીને વિવેક ટટ્ટાર થઈ ગયો, પણ ભીતરનો ભય ઉઘાડો ન પડી જાય એટલી સાવચેતી રાખી. મનોજ, તારે એને પૂછવું તો હતું કે એ ભૂત કેવું દેખાય છે? ચોકીદારે ક્યાં જોયું હતું, પણ જેણે જોયું એ ફર્નાન્ડીઝને હું સવારે પૂછી આવ્યો. પૂછી આવ્યો? વિવેકની ગરદન ઝટકા સાથે ટટ્ટાર થઈ. શું કહ્યું ફર્નાન્ડીઝે? જવાબ ટાળવા માંગતો હોય તેમ મનોજે કિંગ સાઇઝ સિગરેટ સળગાવવા માંડી. ખરેખર તો એ નર્વસ થઈ ગયો હતો, પણ વિવેકે માન્યું કે એ પોતાને ટટડાવે છે એટલે તેણે ધડાકો કર્યો. તારા ફર્નાન્ડીઝે જોયેલું પ્રેત સ્ત્રીનું હતું? સાંભળીને મનોજનો શ્વાસ રૂંધાઈ ગયો. સિગરેટનો ધુમાડો ગળામાં અટવાઈ ગયો. ગળું ખોખારીને એ કંઈ પૂછવા જાય તે પહેલાં વિવેકે બીજો આંચકો આપ્યો. એ સ્ત્રીએ સફેદ કપડાં પહેર્યા હતા, કપાળે મોટો ચાંદલો કર્યો હતો, દેખાવમાં અત્યંત સુંદર હતી. વિવેક, મનોજે ત્રાણ નાખી. જાણે આગળ સાંભળવા માંગતો ન હોય તેમ આડો હાથ ધરી દીધો. શરૂ કર્યું છે તો પૂરું સાંભળી લે મનોજ, વિવેક જુસ્સાભેર બોલી ગયો. જો તારા ફર્નાન્ડીઝે આવી જ સ્ત્રીને જોઈ હોય તો મેં પણ ગઈ રાતે એને જોઈ હતી. તે? મનોજ થરથર ધ્રુજવા લાગ્યો. હા, મેં એને વ્હાઇટ સિટ્રોનમાં લિફ્ટ આપીને બેસાડી હતી, પણ થોડે આગળ ગયા પછી એ અચાનક બંધ કારમાંથી અદૃશ્ય થઈ ગઈ. કેવી રીતે? મનોજ સાંભળવાનું સહી શકતો ન હતો, છતાં પૂછ્યા વગર રહી શકતો ન હતો. ક્યાં અદૃશ્ય થઈ ગઈ એ તો ખબર નથી, પણ જતાં તેની નિશાની કારમાં મૂકતી ગઈ હતી. કેવી નિશાની? તેના નામનું વિઝિટિંગ કાર્ડ, કહીને વિવેકે ઘૂંટાતા શ્વાસે ઉમેર્યું. શ્રીમતી સુરેખા દિવાનનું નામ એ કાર્ડમાં છપાયેલું હતું. ઝાટકો લાગ્યો હોય તેમ મનોજ ખુરશીમાંથી ઊભો થઈ ગયો. તેને હેપતાઈ ગયેલો જોઈને વિવેક પણ ચોંક્યો. તું એને ઓળખે છે મનોજ? હા. છાતીમાં શ્વાસ ભરાવા લાગ્યો હોય તેમ એ હાંફતો હાંફતો માંડ બોલી શક્યો. વિવેક, આ ધોળી બલા, આ સિટ્રોન કાર સુરેખા દિવાનની જ છે. હે? આંચકો ખાવાનો હવે વિવેકનો વારો હતો. એટલે કે એની જ કારમાં એણે લિફ્ટ માંગી? એણે નહીં, એના પ્રેતે. મનોજ રૂંધાતા શ્વાસે બોલી ગયો. સુરેખા દિવાનને એ જ કાર ચલાવતા અકસ્માત નડ્યો હતો. જીવલેણ અકસ્માત. ક્યારે? વરસ ઉપર થઈ ગયું. કેટલા વાગ્યે? મધરાતે 1 વાગ્યા પછી. વિવેક હોઠ ભીડીને થોડીવાર તેની સામે જોઈ રહ્યો. મનોજ, ગઈ રાતે તેણે એટલે કે એના પ્રેતે બરોબર 1:20 મારી પાસે લિફ્ટ માંગી હતી, પ્રભાદેવીની પાસે સિદ્ધિવિનાયક મંદિરની સામે. અને સુરેખા દિવાનનો મોટર અકસ્માત પણ એ જ સ્થળે થયો હતો, પ્રભાદેવીની પાસે સિદ્ધિવિનાયક મંદિરની સામે. ત્યારે બંને એકબીજાને જોતા ખામોશ બની ગયા. થોડીવાર સુધી સન્નાટો છવાઈ રહ્યો. આખરે વિવેકે જ પહેલ કરવી પડી. પોતાની જાતને કહેતો હોય તેમે બબડ્યો. આજ લગી હું પ્રેતમાં ન માનતો. હવે માનું છું કે નહીં એની તો ખબર નથી, પણ નથી માનતો એમ તો નહીં જ કહી શકું, કારણ કે મેં સગી આંખે પ્રેતને નજીકથી નિહાળ્યું છે. કારના મિરરમાંથી ધારીને એને નિરખ્યું છે. છતાં એક વાત તો હું હરગીજ નહીં માનું કે કોઈનું પ્રેત વિઝિટિંગ કાર્ડ સાથે લઈને ફરતું હોય. ના, એની પાછળ જરૂર કોઈ ભેદ છે. આપણે એનો તાગ લેવો જોઈએ મનોજ. પણ ત્યાં સુધીમાં મનોજ પોતાની ખુરશી પર ગોઠવાઈને ધ્રુજતી આંગળીએ ટેલિફોનનું ડાયલ ઘુમાવતો હતો. અત્યારે આવી ઘડીએ કોને ફોન જોડે છે? પણ મનોજ તો એકાગ્રચિત્તે સામે વાગતી ઘંટડી સાંભળતો રિસીવર ઊંચકવાની રાહ જોતો હતો. સામેથી હેલ્લો સંભળાયું એટલે અધીરાયભેર બોલી ઉઠ્યો. જરા દિવાન સાહેબને ફોન આપજો ને, હું સન મોટર ગેરેજમાંથી વાત કરું છું. સાંભળતા જ વિવેક તેની તરફ ધસી ગયો.
એમને તું શું કહેવા માંગે છે? એ જ કે મારાથી તમારી સિટ્રોન વેચાશે નહીં. હમણાં ને હમણાં તમારા ડ્રાઈવરને મોકલી કાર પાછી મંગાવી લો. નહીં મનોજ, એ નહીં બને, કહેતા વિવેકે તેના હાથમાંથી રિસીવર છીનવી લીધું. સામેથી હેલ્લોના સાદ બંનેને સંભળાયા એટલે વિવેકે પોતાના કાન પર રિસીવર ગોઠવી એવા ટેન્શન વચ્ચે પણ અવાજ બદલવાની હૈયાસૂઝ વાપરીને કહેવા માંડ્યું, શેઠ સાહેબ, હું મનોજભાઈનો માણસ બોલું છું. આપની સિન્ટ્રોન કારના ક્લાયન્ટને મનોજભાઈ ગાડી દેખાડી રહ્યા છે. સોદો પાકો થઈ ગયો છે. આપને એટલું જ પૂછવા માટે ફોન જોડ્યો છે કે ચેક કોના નામે લખવાનો છે? સુરેખા ચેરિટી ટ્રસ્ટના નામનો. સામેથી દુર્લભજી દિવાનનો ભરાવદાર અવાજ સંભળાયો. એ ટ્રસ્ટની પેઢી પર જ પહોંચતો કરી દેવાનું મનોજભાઈને કહેજો. ભલે સાહેબ, કહીને વિવેકે રિસીવર ઠેકાણા પર મૂકી દીધું. ઊંડો શ્વાસ લઈને તેણે મનોજ સામે જોયું તો તેની આંખોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. તે આ શું માંડ્યું છે વિવેક? ઝેરના અને પ્રેતના પારખા ન હોય દોસ્ત. એક સંન્યાસીના પુત્રને પ્રેતનો ભય કે આભડછેડ ન હોય મનોજ, કહેતા વિવેકે બારણા તરફ પગ ઉપાડ્યા. હવે તારે મારી ફિયાટ વેચી નાખવાની રહેશે. સિટ્રોન કાર હું લેતો જાઉં છું. કાલે આવીને ચેક આપી જઈશ. ગુડ બાય, કહીને તેણે કેબિનનો દરવાજો ઉઘાડી મનોજ સામે નજર નાખીને ઉમેર્યું, યાર મને ગુડ લક તો કહે. પણ હેપતાઈ ગયેલા મનોજના હોઠ ઉઘડ્યા નહીં.